હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં નિયત સંકલન કોને કહેવાય એના વિશે જોયું હતું અને નિયત સંકલનને કેવી રીતે ફાઇન્ડ કરવું એના માટે જોયું હતું કે a થી b fx dx નું સંકલન કરવું હોય, એક લિમિટ આપેલી હોય નિયત સંકલનમાં. તો કેવી રીતે કરવાનું કે ધારો કે fx નું પ્રતિવિકલિત એટલે સંકલન કરવાથી કેપિટલ F મળે, તો કેપિટલ F x, તો x ની જગ્યાએ પહેલા b મૂકશું અપર લિમિટ માઈનસ x ની જગ્યાએ લોઅર લિમિટ fb માઈનસ fa, બરાબર. અને બીજું આપણે ભણ્યા હતા કે a થી b fx dx નું સંકલન કરીએ તો અગર તમે લિમિટ બદલી નાખો, b થી a લગાવો તો આગળ માઈનસ નિશાની લગાવો b. તો હવે સ્ટુડન્ટ આપણે એક્સરસાઇઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક્સરસાઇઝ 7.8 એનું ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, -1 to 1 x plus 1 dx, બરાબર. આ પહેલો સમ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો સ્ટુડન્ટ, મેં તમને કીધું હતું ગયા પીરિયડમાં કે પહેલા તો સિમ્પલ આનું સંકલન કરવાનું, જેવી રીતે આ f નું સંકલન પ્રતિવિકલિત એટલે કે સંકલન કરવાથી કેપિટલ F મળે છે. જો આ લખ્યું છે સ્મોલ fx નું સંકલન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ fx પ્લસ c, અને એ સંકલન કર્યા પછી તમારે લિમિટ લગાવવાની. એમાં સૌથી પહેલા ઉપર જે પહેલી લિમિટ છે એ તમારી ઉર્ધ્વસીમા અને બીજી લિમિટ છે એ તમારી અધસીમા. તો આનું સંકલન કરીશું તો આપણને ખબર છે તમે અલગ અલગ સંકલન પણ કરી શકો, અને સાથે x નું સંકલન શું થાય, x²/2. કેવી રીતે કરીએ છીએ, x⁴n નું સંકલન is equal to x⁴n+1 upon n+1. એક ઘાત ઉમેરીએ છીએ અને ઉમેરેલી ઘાત નીચે મૂકીએ છીએ, પણ x બરાબર -1 લેતા નથી. -1 એટલે 1/x થાય, અને 1/x હોય તો એનું સંકલન થાય log x, કેમ કે log x નું વિકલન કરવાથી 1/x મળે છે. તો અહીંયા x ની ઉપર એક ઘાત છે એટલે એનું સંકલન x²/2, અને આગળ જઈએ તેમ 1 નું સંકલન x1 કોનું વિકલન કરવાથી મળે તો કે x નું, અને હવે લિમિટ લગાવીએ -1 થી 1. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આ જેટલું જે પદ છે એમાં હું અપર લિમિટ ઉર્ધ્વસીમા નાખી દઈશ એટલે 1 મૂકી દઈશ, પછી માઈનસ, પછી 2 ની નીચે નિશાની કેવી છે માઈનસ, અધોસીમા -1 નાખી દઈશ. તો ચાલો નાખી દઈએ, x ની જગ્યાએ 1, સોરી x ની જગ્યાએ 1 એટલે 1 નો વર્ગ upon 2 +1. એકવાર 1 નાખી દીધો, પછી એકવાર -1 નાખશું x ની જગ્યાએ, તો -1 નો વર્ગ upon 2 પ્લસ -1. x ની જગ્યાએ -1 બધી જગ્યાએ નાખ્યું છે, અને બંનેની નીચે નિશાની મૂકીશું માઈનસની. તો તમારી પાસે આવશે 1/2 +1 માઈનસ -1 નો વર્ગ એટલે +1/2 એટલે +1/2, અને આ બાર નિશાની છે માઈનસની. હવે આ શું થશે, માઈનસ પ્લસ -1, -1 માઈનસ પ્લસ -1, અને આ માઈનસ થઈને +1. તો 1/2 તમારા ઉડી જશે અને તમારો આન્સર હાજર થઈ ગયો 2. તો નિયત સંકલન કરવાથી આપણને કોઈ સંખ્યા મળવાની છે, કંઈક મૂલ્ય મળવાનું છે, જ્યારે અનિયત સંકલનની અંદર આપણને વ્યાપક ઉકેલ મળવાનો છે, કેમ કે ત્યાં c આવવાનો છે, સ્વૈર અચળ વાળો c. અનિયત સંકલન હોય તો આપણે સ્વૈર અચળ c મૂકવો પડે, જ્યારે નિયત સંકલનની અંદર એ c તો આપણે કાલે જોયું હતું કટ થઈ ગયો, અને આ રીતે તમારો આન્સર રેડી થઈ ગયો. ચલો નેક્સ્ટ સમ જોઈએ. ક્વેશ્ચન નંબર 2, integration of 2 to 3 1/x dx. ઓકે, તો આ તમારો ક્વેશ્ચન છે. 1/x જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે 1/x કોનું વિકલન છે, તો કે log x નું. તો મારું આનું સંકલન થયું log x, અને હવે લિમિટ લગાવી દો. પહેલા સંકલન કરી દેવાનું, લિમિટ લગાવવાનું. હવે આમાં શું હોય, સૌથી પહેલા ઉપરવાળી લિમિટ એટલે x ની જગ્યાએ 3 મૂકો, પછી બીજી વાર x ની જગ્યાએ 2 મૂકો, અને વચ્ચે નિશાની માઈનસની. x ની જગ્યાએ 3 મૂકો, પછી ઉર્ધ્વસીમા મૂકો, પછી અહીંયા x ની જગ્યાએ અધોસીમા મૂકો, અને બંને વચ્ચે નિશાની કેવી આવે, નેગેટિવ. હવે અહીંયા બે સ્ટુડન્ટ છે ને e છે, બરાબર. એટલું તો યાદ જ રાખજો
કે કેલ્ક્યુલસની અંદર કલનશાસ્ત્રમાં જે આપણે આધાર લઈએ છીએ ને એ તો એ જ હોય છે. ઓકે, બે લોગનું બાદબાકી, બે લોગની બાદબાકી મીન્સ લોગની અંદર ભાગાકાર, લોગની અંદર ભાગાકાર એટલે 3. અને આ જે બાદબાકી વાળું પદ હંમેશા છેદમાં મુકાય. પ્લસ વાળું પદ હોય તો ઉપર અંશમાં મૂકવાનું, છેદ વાળું ને બાદબાકી વાળું પદ હોય તો છેદમાં મૂકવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો આન્સર હાજર રેડી થઈ ગયો, log 3/2. ચલો નેક્સ્ટ સમ પર જઈએ. નેક્સ્ટ સમ છે integration of question number 3, integration of 1 to 2 4x cube minus 5x square plus 6x plus 9 dx. હવે આ સમ તો સિમ્પલ છે હે ને, તમે અલગ અલગ સંકલન પણ કરી શકો અને સાથે સંકલન પણ કરી શકો. તો ભાઈ આપણે અત્યારે સંકલન કરીએ છીએ 4 અચળ બહાર હોય છે. x ક્યુબ નું સંકલન, x ક્યુબ નું સંકલન શું કરીએ છીએ, એક ઘાત ઉમેરેલી ઘાત આપણે નીચે મૂકી દઈએ છીએ, એક ઘાત ઉમેરીએ છીએ અને ઉમેરેલી ઘાત નીચે મૂકી દઈએ છીએ. 4 બાર x ક્યુબ નું સંકલન એટલે x ની ઉપર 3 + 1 upon 3 + 1 માઈનસ 5 બાર x સ્ક્વેર નું સંકલન, x ની ઉપર 2 + 1 3 upon 3 પ્લસ 6 અચળ બાર x નું સંકલન, 6 અચળ બાર x નું સંકલન શું થાય, 1 ઘાત છે તો 1 + 1 એટલે x²/2 પ્લસ 9 અચળ બાર 1 નું સંકલન x. બરાબર, ફરીથી બોલો. બરાબર, આપણે જનરલી શું કરીએ છીએ, 4 ને બહાર કાઢી x³ નું સંકલન કરીએ છીએ, 5 ને બહાર કાઢી x² નું સંકલન કરીએ છીએ, 6 ને બહાર અચળ બહાર રાખીને x નું સંકલન કરીએ છીએ, પ્લસ 9 ને બહાર રાખીને 1 નું સંકલન કરીએ છીએ. તો 1 કોનું વિકલન કરવાથી મળે છે, તો કે x નું, તો 1 નું સંકલન x. તો આ રીતે બધાનું સંકલન થઈ ગયું. હવે જે તમને લિમિટ આપી છે એ લિમિટ નાખી દો. તો સૌથી પહેલા બરો કટ થતું હોય તો કટ કરી દે. 4 અહીંયા કટ થઈ જશે, 2 * 1 = 2, 2 * 3 = 6 કટ થઈ ગયું. જે કટ થઈ ગયું છે એને જરા કટ કરીને જ લખીએ એટલે આપણને ભૂલ ના આવે. x³ plus 3x² plus 9x લિમિટ ફ્રોમ 1 to 2. તો પહેલા આપણે આ બધાની અંદર અપર લિમિટ 2 ઉર્ધ્વ સીમા 2 નાખી દઈશું. તો 2 ની 4 ઘાત minus 5/3 2 નો ઘન plus 3 2 નો વર્ગ plus 9 into 2. બધી જગ્યાએ 2 નાખી દીધા. હવે બીજી વાર આપણે શું નાખવાના છે, 1 1 ની 4 ઘાત 5/3 1 ની 3 ઘાત પ્લસ 3 1 ની 2 ઘાત બરાબર અને પ્લસ 9 into 1 અને બંનેની વચ્ચે નિશાની શું મૂકશું, માઈનસ FB માઈનસ FA. તો હવે ઠીક કરી દઈએ. 2 ની 4 ઘાત એટલે 16 2 દુ 4 દુ 8 દુ 16 માઈનસ 2 નો ઘન, 2 નો ઘન શું થાય, 2 × 2 × 2 એટલે 8 8 × 40 40/3 પ્લસ 2 નો વર્ગ 2 નો વર્ગ 4 4 × 3 4 3 = 12 તો 12 plus 9 into 2 is 18. Okay, minus 1 1 ની પર કેટલી બી ઘાત મૂકો 1 જ રહેવાના, 1 ની ઉપર કેટલી બી ઘાત મૂકો 1 જ રહેવાના. આપણે જરા ઠીક કરીને જઈએ. એક આ /3 વાળું છે, બાકી બધા તો સિમ્પલ છે ને, બાકી બધા તો સિમ્પલ છે. તો ફટાફટ 16 + 10 આ 16 ની આગળ પોઝિટિવ નિશાની, 12 ની આગળ પોઝિટિવ નીકળી, 18 ની આગળ પોઝિટિવ નિશાની. તો 16 + 12 + 18 તો 8 ને 2 10 ને 6 16 નો 6 વધી પડી 1 46. So this is 46 minus 40/3. /3 ને મેં અડ્યા નથી કેમ કે ત્યાં બી /3 વાળા છે. અહીંયા પણ એકવાર માઈનસ રહેવા દઉં છું અંદર, પછી ઠીક કરું. 9 ને 3 12 ને 1 13 - 5/3. હવે હું બ્રેકેટ ઓપન કરી દઈશું. 40/3 બરાબર આ કેટલા હતા, 9 ને 3 12 ને 1 13 માઈનસ પ્લસ 5/3. હવે તમને એલસીએમ લેવો હોય બધાનો તો બધાનો એલસીએમ લઈને કરો, યા તો પછી
આ બેન 46 માઇનસ 13 કરી નાખશો 13 તો કેટલા આવશે 33 ઇઝ ઇક્વલ ટુ 33 માઇનસ 40/3 પ્લસ 5/3 લસા લેવો હોય તો લસા લો નહીં તો આમ જ તમે કરી શકો ઓકે -40 એટલે 35 ઓકે ચલો લસા હવે 30 ની નીચે 3 નથી એટલે એને ગણાશે 90 -40 આની નીચે તો 3 છે આની નીચે પણ 3 છે તો 95 -40 90 માંથી 40 જાય એટલે 50 50 plus 5 so it is a 55 plus 55/3 તો આ તમારો 1 મિનિટ આન્સરમાં ગડબડ થઈ ગઈ છે લેટ અસ સી ચેક કરીએ ક્યાં ગડબડ થઈ કે આ લખ્યું છે ને 33 આ 33 છે આ 33 છે તો 33 3 ઝા અહીંયા 33 લખેલું હતું હે ને તો 33 3 ઝા 99 બરાબર તો હવે 90 માંથી 40 ગયા એટલે 59 plus 5 એટલે 64 so answer is 64/3 તો સ્ટુડન્ટ વિડિયો પોઝ કરીને જરા આ 3 સમને કોપી કરી લેશો ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 3 સમ જોઈએ sin 2x 0 to π/4 ઇન્ટિગ્રેશન કરવાનું છે તો પહેલા ઇન્ટિગ્રેશન કરીએ sin 2x નું હવે sin કોનું વિકલન કરવાથી મળે છે કોનું વિકલન કરવાથી મળે cos x નું વિકલન શું થાય માઈનસ sin x cos x નું વિકલન શું થાય માઈનસ sin x તો sin x કોનું વિકલન કરવાથી મળ્યું તો કે માઈનસ cos તો માઈનસ cos 2x તો sin નું સંકલન શું થાય cos માઈનસ cos x છેદમાં x નો સહગુણક એ 2 મૂકવાનો ભૂલાય નહીં તો તમારો આખો દાખલો ખરાબ થઈ જશે તો છેદમાં x નું સહગુણક ને 2 મૂકી દેવાનું મૂકી દીધો 2 હવે સ્ટુડન્ટ હવે તમારે ઉપર પહેલા છે તમારે અપર લિમિટ π/4 નાખવાની છે પછી તમારે માઈનસ લોઅર લિમિટ 0 નાખવાની છે તો મારી તો સલાહ છે કે આ -1/2 આ માઈનસ સાઇન અને 2 ને જરા બહાર કાઢી લઈએ અને હવે લિમિટ નાખીએ બરાબર cos 2x કોઈક સ્ટેપ તમે ઓછું લખી શકો જરૂર નથી બધા સ્ટેપ લખવાની ઓકે તો -1/2 હવે પહેલા x ની જગ્યાએ π/4 લખો એટલે cos 2x ની જગ્યાએ કેટલા મૂકશો π/4 cos 2 into 0 you can write directly 0 cos 0 so 1/2 હવે આ 2 1 2 2 2 4 so આ શું બન્યું cos π/2 બરાબર અને આ શું બન્યું cos 0 ઓકે cos π/2 ની કિંમત કેટલી આવડે છે દરેકને કિંમત બરાબર કેવી રીતે તો કે આ છે તમારું એકમ વર્તુળ બરાબર એકમ વર્તુળમાં અને ત્રિજ્યા શું હોય 1 એકમ હોય તો આ યામ શું બને આટલું અંતર 1 છે એટલે આના યામ થાય 1,0 x અક્ષ પર y યામ 0 હોય તો આ બીજો યામ છે y યામ પહેલો યામ x યામ આની ઉપર યામ y અક્ષ પર x યામ 0 તો 0 અને આ લેન્થ 1 છે એટલે 1 x અક્ષ પર y યામ 0 અને x યામ હવે આ શું છે નેગેટિવ x એક્સિસ છે એટલે મારે આ ડાબી બાજુ જઈએ એટલે અહીંયા યામ આવશે -1 આ બિંદુના યામ હશે -1 y અક્ષ પર x યામ 0 પણ તમારે નીચે જવાનું છે નેગેટિવ y અક્ષ પર તો આ -1 હવે જે પહેલો યામ છે ને એ હંમેશા cos માટે હોય અને બીજો યામ હોય sin માટે હવે અહીંયા તમારો ખૂણો કેટલાનો બન્યો 0 અથવા તો ચાપ લંબાઈ 0 ની તો આને કહેવાય cos 0 sin 0 હવે તમને ખબર પડી ગઈ cos 0 ની કિંમત 1 sin 0 ની કિંમત 0 હવે આ છે 90 ડિગ્રીને આપણે રેડિયનમાં લખીએ છીએ π/2 તો આ કહેવાય cos π/2 sin π/2 તમે જોઈ શકો છો cos π/2 કેટલું છે 0 sin π/2 1 ઓકે એવી રીતે અહીંયા આવશે π તો અહીંયા આવશે cos π અને sin π બરાબર cos π એટલે -1 પહેલો યામ cos નો હોય બીજો યામ sin નો હોય કેમ કે આ આખું જે ખૂણો બન્યો અથવા ચાપ લંબાઈ બની એ પાઈ રેડિયન બની ને પાઈ ને અંશમાં કહેવાય 180 અંશ અહીંયા આવશું એટલે આ થયું 270 નો એંગલ એને આપણે કહીશું 3π/2 એટલે cos 3π/2
અને sin 3π/2. ઓકે, સો cos 3π/2 is 0, બરાબર, અને sin 3π/2 is -1. અને પાછા અહીંયા જશું એટલે આ થઈ જશે તમારો 2π, એટલે cos 2π sin 2π. તો આ રીતે હવે જોઈ લેવાનું, cos π/2, π/2 પર cos ની કિંમત કેટલી થાય? 0. સો ઇટ ઇઝ 0. અને cos 0 હવે તમે જોઈને કહી શકશો cos 0 કેટલા છે? cos 0 કેટલા છે? 1. તો 1. તો આને હું સાથે લઈ લઈશ એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1/2. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો આન્સર છે એ હાજર થઈ ગયો. ઇટ ઇઝ અ 1/2. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, cos 2x. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, cos 2x નું ઇન્ટિગ્રેશન. ઓકે, cos 2x. હવે cos કોનું વિકલન કરવાથી મળે? મને ખબર છે કે sin નું વિકલન કરવાથી cos મળે. સો cos નું સંકલન શું થાય? sin 2x upon 2. x નો સહગુણક છેદમાં મૂકવાનું ભૂલવાનું નહીં. અને હવે આ દાખલા ગણવાથી સ્ટુડન્ટ જે 8 થી 7.1 થી જે 7.7 જે એક્સરસાઇઝ કરી હતી એનું ફરીવાર રિવિઝન થઈ રહ્યું છે. ઓકે, તો ભાઈ 1/2 પહેલા બહાર કાઢી લેશો અને sin 2x ની અંદર બંને લિમિટ નાખી દેશો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 1/2 sin 2 into π/2. પહેલા લિમિટ નાખશો π/2, બીજું sin 2 into 0. તો 1/2. 2 કેન્સલ એટલે sin π minus 2 into 0 is sin 0. હવે જોઈ લો sin π અહીંયા આવે, આ જગ્યા પર છે π. પહેલો યામ cos નો, બીજો યામ sin નો. તો sin π ની કિંમત કેટલી દેખાય છે તમને? કેટલી દેખાય છે? 0. sin π કેટલો છે? 0. સો half sin π is 0 minus sin 0. sin 0. Are you sin 0? બીજો યામ sin 0 is 0. તો 0. તો ભાઈ તમારે આનો આન્સર આવ્યો 0. જરા તમે વિડિયો પોઝ કરીને તમે લખી લેશો. આપણે આગળ જઈએ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 6. ઇન્ટિગ્રેશન ફ્રોમ 4 to 5 e raised to x dx. હવે વિદ્યાર્થી મિત્રો આપણને આવડે છે ઇન્ટિગ્રેશન ઓફ e raised to x is e raised to x પોતે જ, બરાબર, એનું વિકલન કરીએ તો એ જ આવે છે. તો 4 to 5, તો પહેલા તમે એને અપર લિમિટ નાખી દેજો, x ની જગ્યાએ 5 માઈનસ પછી નાખી દેજો x ની જગ્યાએ 4. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો આન્સર છે એ રેડી થઈ ગયો. નેક્સ્ટ દાખલા પર જોઈએ. નેક્સ્ટ દાખલાની ઉપર આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 7. I is equal to integration from 0 થી π/4 tan x. હવે tan x નું સંકલન દરેકને આવડતું હશે. સપોઝ ના આવડે તો તમારે બનાવી નાખવાનું એક્ઝામની અંદર. tan x એટલે શું લખાય? sin x upon cos x, બરાબર, sin x upon cos x, બરાબર. હવે નીચે જોવાનું cos, આ ઉપર વાળું તો આપણે વિકલનમાં નાખવાનું. cos x નું વિકલન શું થાય? માઈનસ sin x, એટલે માઈનસ નિશાની લગાવી દીધી. એટલે આ તમારી માટે શું થઈ ગયું? f'(x) upon fx. f'(x) upon fx એટલે log fx. આ માઈનસ સાઇન ને ઉપર લઈ લઈએ એટલે cos x ની ઉપર -1 ઘાત એટલે 1 upon cos x થઈ ગયું. 1 upon cos x એટલે શું થાય? sec x. તો integration of tan x is equal to log sec x. જો આ લખ્યું છે sin x upon cos x. હવે છેદમાં જે cos x નું વિકલન શું હોય? માઈનસ sin x. તો માઈનસ સાઇન મેં લગાવી દીધી એટલે f'(x) ઉપર છે f'(x), નીચે fx. f'(x) upon fx is log fx એટલે log cos x. અને આ માઈનસ સાઇન ઉપર લઈ લીધી ઘાતમાં, બરાબર, એટલે 1 upon cos x થઈને 1 upon cos x એટલે sec x. તો tan x નું સંકલન થાય log sec x. તો પછી cot x નું સંકલન તમને આવડી ગયું હશે મગજમાં. ઓકે, તો એક્ઝામમાં ક્યારેક આપણે ભૂલી ગયા હોય સંકલનમાં ફોર્મ્યુલામાં, તો તમે આ રીતે કામ કરી શકો. તો ચાલો tan x નું સંકલન log mod sec x, બરાબર, અને લિમિટ નાખશું 0 થી π/4. 0 થી π/4.
ઓકે ઇઝ ઇક્વલ ટુ પહેલી વાર તમારે લિમિટ નાખવાની છે π/4, બીજી વાર તમારે લિમિટ નાખવાની છે 0. ઓકે અને વચ્ચે નિશાની માઇનસ ની. હવે sec π/4, sec એટલે cos નો વ્યસ્ત. હવે cos π/4 કેટલા થાય 1/√2. બરાબર, તો sec π/4 કેટલા થઈ જશે √2, એટલે આ થશે log √2. પોઝિટિવ છે એટલે હું માનાંક ન બનાવું. માઇનસ sec 0, તો પહેલા હું cos 0 જોઈ લઈશ. cos 0 અહીંયા હતું ને, મેં તમે વર્તુળ દોરેલું છે, તો cos 0 પર કેટલા આયામ હતા 1, 0. 1 હતો ને, તો cos 0 બરાબર 1, એટલે આ થઈ ગયું log 1 અને log √2. log 1 નો કોઈ પણ આધાર, અહીંયા તો શું છે આધાર e, કોઈ પણ આધારમાં log 1 કેટલો હોય તો કે 0 હોય. કોઈ પણ આધારમાં log 1 કેટલો બને 0. log 1 ની કિંમત કોઈ પણ આધારે લખશો 0, તો તમારી પાસે આન્સર આવ્યો log √2. બરાબર, બેઝ e. હવે કોઈને √2 નથી ગમતું તો શું કરશે log બરાબર √2 એટલે 2 ની ઉપર 1/2 ઘાત, અને એ 1/2 ને સાઈડ પર મૂકીને log 2. તો આ રીતે પણ તમે કરી શકો. જરા વિડિયો પોઝ કરીને દાખલો કોપી કરી લેશો. નેક્સ્ટ સમ ચાલુ કરીએ. તો કે ઇન્ટિગ્રેશન ઓફ cosec x લિમિટ π/6 થી π/4. હવે વિદ્યાર્થી મિત્રો આજે ક્વેશ્ચન નંબર 6 છે. આમાં આન્સર લખ્યો છે. હવે ટેક્સ્ટ બુક ની અંદર શું કર્યું છે e⁴ ને ઘાત નાની ઘાત કોમન કાઢો. હંમેશા કોમન કેવી ઘાત કરવાની સ્મોલ. બરાબર, સ્મોલ ઘાત કોમન નીકળશે, તો 4 કોમન નીકળી ઘાત, તો આમાંથી એક કમ થઈ ઓછી થઈ ગઈ એટલે e-1. તો કોમન કાઢીને તમે આ રીતે આન્સર લખી શકો. ઓકે, હવે cosec x નું સંકલન. cosec x નું સંકલન આવડે છે ને? શું છે ફોર્મ્યુલા cosec x નું? log cosec x minus cot x. અને sec x નું શું થાય sec x plus tan x. અને cosec x નું શું થાય cosec x minus cot x. અને લિમિટ નાખી દઈએ π/6 થી π/4. તો એકવાર લિમિટ આપણે પહેલા અપર લિમિટ, બધી જ જગ્યાએ આપણે અપર લિમિટ ઉર્ધ્વ સીમા પહેલા નાખવાની, ભૂલાય નહીં. તો પહેલા હું અહીંયા નાખી દઈશ cosec π/4 minus cot π/4. બરાબર, cosec π/4 minus cot π/4 અને બરાબર, અને પછી માઇનસ log cosec π/6 minus cot π/6. તો એકવાર મેં લિમિટની અંદર π/4 નાખી દીધા અને બીજી વાર π/6 નાખી દીધા. બરાબર, હવે log, તમને વેલ્યુ આવડવી જોઈએ, નહીં તો તમારું કામ નહીં થાય. log cosec એટલે 1/sin. ઓકે, sin π/4 ની વેલ્યુ કેટલી હોય 1/√2. તો cosec ની શું થઈ જશે √2, એનો વ્યસ્ત લેવાનો. અને cot π/4 એટલે cos π/4 upon sin π/4, 1/√2 upon 1/√2 એટલે 1. બરાબર, અને બાના માઇનસ log cosec એટલે 1/sin, એટલે sin π/6 કેટલું થાય 1/2. તો cosec π/6 શું થઈ જશે 2 minus cot π/6. cot π/6 એટલે cos π/6 upon sin π/6. cos π/6 is √3/2. sin π/6 is 1/2 એટલે √3. હવે બે log નો ભાગાકાર, સોરી બે log ની બાદબાકી, log minus log, બે log ની બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર. તો log √2 minus 1 upon 2 minus √3. ઓબ્વિયસલી આનો આન્સર પોઝિટિવ જ આવવાનો છે. √2 એટલે 1.41 minus 1 એટલે પોઝિટિવ, નીચે 2 minus √3, 2 minus 1.73, તો એ બી 1. સો આને તમારે માનાંક નહીં લખશો તો ચાલશે. તો આપણે આને માનાંક નહીં લખીએ તો બી ચાલે, અને માનાંક લખ્યો તો પણ તમને કોઈ કંઈ કહેવાનું નથી. પણ આ તો આપણને સમજણ પડી ગઈ કે આવું હોય તો માનાંક ન લખે તો ચાલે. તો વિડીયો પોઝ કરીને દાખલો કોપી કરી લેશો, આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ 3 દાખલા જોઈએ. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 1/વર્ગમૂળમાં
1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો સૌથી પહેલાં તો આપણે સંકલન કરી લેશું. આખુંનું વિકલન છે 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. સાઇન ઇનવર્સ એક્સનું વિકલન છે ને, તો આનું સંકલન શું થયું? સાઇન ઇનવર્સ એક્સ. તો સાઇન ઇનવર્સ એક્સ લિમિટ નાખી દેશો 0 થી 1. તો પહેલા તમે અપર લિમિટ નાખશો એટલે સાઇન ઇનવર્સ 1 માઇનસ સાઇન ઇનવર્સ 0. હવે તમારી પાસે મેં તમને એકમ વર્તુળ બતાવ્યું હતું કે સાઇન 1 કઈ જગ્યાએ દેખાતું? તો અહીંયા ઉપર દેખાતું હતું ને 1 π/2 પર. વર્તુળમાં જોઈ લો, બીજો યામ y યામ એટલે સાઇન, બરાબર. તે 1 કઈ જગ્યાએ દેખાતું હતું? તો કે π/2 પર. તો આ છે π/2. અને 0 કઈ જગ્યાએ દેખાતું? તો અહીંયા સ્ટાર્ટિંગમાં અહીંયા આ બાજુ 0 દેખાતું. અહીંયા યામ હતા 1, 0. તો સાઇન 0 એ 0. તો ઇટ ઇઝ અ π/2. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો. નેક્સ્ટ સમ પર જઈએ. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 dx upon 1 plus x square. હવે 1/1 plus x square કોનું વિકલન છે? તમને ખબર હશે કોનું છે? tan inverse x નું. તો આનું સંકલન શું થશે? tan inverse x. તો ઇટ ઇઝ અ tan inverse x લિમિટ ઇટ ઇઝ 0 to 1 ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલા 1 નાખી દઈએ. તો tan inverse 1 માઇનસ tan inverse 0. બરાબર. tan inverse 1 બરાબર. tan 1 ક્યારે થાય? બરાબર, જ્યારે sin અને cos ઇક્વલ હોય ત્યારે tan 1 થાય. અને sin અને cos ઇક્વલ ક્યારે હોય? π/4 પર, હે ને? π/4 પર sin બી 1/√2 થાય, cos પણ 1/√2 થાય. તો tan તમારું થઈ જશે 1. એટલે કેટલા પર? π/4 પર. જ્યારે sin અને cos ઇક્વલ હોય ત્યારે tan 1 થાય. માઇનસ tan 0. હવે tan ઇનવર્સ 0. tan 0 ક્યારે જાય? ત્યારે tan એટલે sin x એટલે sin x upon cos x. તો છેદ તો શૂન્ય ના જોઈએ ઉપર, sin 0. તો sin 0 ક્યારે થાય? તો કે આ બાજુ 0 પર. તો tan inverse 0 is 0. So your answer is π/4. Next. હવે આ integration from 2 to 3 dx upon x square minus 1. જો થોડું સરખી રીતે લખો. આ કંઈક આવું દેખાય છે 1 upon x square minus a square dx. બરાબર. આ તમારી ફોર્મ્યુલા આવી 1 upon x square minus a square dx. શું હતી એ ફોર્મ્યુલા? 1 upon x square minus a square dx ની ફોર્મ્યુલા શું હતી? જરા જોઈએ. 1 upon x square minus a square dx બરાબર 1 upon 2a. આના બે ફેક્ટર બને છે, x minus 1 અને x plus 1. તો આપણે log x પોઝિટિવ હોય તો ઉપર નેગેટિવ વાળી ફોર્મ્યુલા, નેગેટિવ અવયવ મૂકીને આપણે ગણતા હતા. તો આ તમારી ફોર્મ્યુલા હતી 1/2a. 1/2a log x પોઝિટિવ તો ઉપર નેગેટિવ વાળો અવયવ અને x નેગેટિવ તો ઉપર પોઝિટિવ વાળો અવયવ મુકાય. આ તમારી ફોર્મ્યુલા હતી. તો અહીંયા મૂકીએ 1/2 a ની જગ્યાએ 1 log x અહીંયા પોઝિટિવ છે, x આ x ની જગ્યા કેવી છે? ધન. x ધન પ્લેસ પર છે, એની નિશાની પ્લસ છે. તો ઉપર અવયવ નેગેટિવ આવે x minus 1. આના બે અવયવ બને x square minus a square ના. x minus a, x plus a. જો x ની આગળ મીન્સ x જે પોઝિટિવ હોય x square, તો એને ઉપર નેગેટિવ અવયવ મૂકવાનો, બરાબર, અને નીચે પોઝિટિવ અવયવ. હવે હું લિમિટ નાખવાની છે મારે. ઇટ ઇઝ અ 2 to 3. તો ભાઈ 1/2 પહેલા બહાર કાઢી લઈશ. log x minus 1 upon x plus 1 3 અને 2 1/2 બરાબર. એની જગ્યાએ અહીંયા 1 હતો આ દાખલાની અંદર. ઓકે. log પહેલા 3 મૂકીશ તો log 3 minus 1 upon 3 plus 1 minus log 2 minus 1 upon 2 plus 1 બરાબર. એકવાર મેં x ની જગ્યાએ 3 મૂક્યા, પહેલા અપર લિમિટ મૂકો પછી લોઅર લિમિટ મૂકો. તો 3 minus 1 upon 3 plus 1 માઇનસ વચ્ચે માઇનસની નિશાની આવે એ મૂકવાનું ભૂલતા નહીં. સો this one is equal to half log 3 minus 1 એટલે 2, 3 plus 1 એટલે 4. અને બંને પોઝિટિવ છે એટલે હું પછી માનાંક મૂકતી નથી. માનાંક એટલા માટે જ મૂકીએ છીએ
કે આપણે પોઝિટિવનો જ લોગ શોધી શકીએ, પોઝિટિવ વાસ્તવિક સંખ્યાનો જ નેગેટિવ વાસ્તવિક સંખ્યાનો લોગ શોધી શકતા નથી. એટલે આપણે એને પોઝિટિવ બનાવવા માટે માનાંક લગાવીએ છીએ અને 2/4 -2 - 1 is 1, 1/2 + 1 is 3, 1/3. 2 1s are 2, 2 2s are 4. તો તમારી પાસે કંઈક આવું આવ્યું 1/2 log 1/2 minus log 1/3. બે લોગનો બાદબાકી મીન્સ લોગની અંદર ભાગાકાર, એટલે લોગની અંદર આપણે ભાગાકાર કરી દઈએ, લોગની અંદર ભાગાકાર કરીએ એટલે 1/2 અને છેદમાં 1/3. 1/3 એટલે 3 ઉપર જતા રહેવાના, બરાબર ને? તમે આમ લખો કે આમ લખો 1/2 ભાગ્યા 1/3 is equal to half log 1/2 અને ભાગ્યાને ગુણાકારમાં ફેરવીએ તો ફ્લિપ થઈ જાય 3/2. અથવા તો કોક આમ લખી શકશે log 1/2 upon 1/3 અને આ બે સાથે ગુણાય અને આ બે સાથે ગુણાય તો 3/2 આવી ગયો. તો half log 3/2. This is your answer. તમે વિડિયો પોઝ કરીને કોપી કરી લેશો. ઓકે, નેક્સ્ટ સમ જોઈએ. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/2 cos square x dx. હવે વિદ્યાર્થી મિત્રો cos square x નું ડાયરેક્ટ સંકલન તો આપણને આવડે જ નહીં, કેમ કે cos square કોનો વિકલિત છે આપણને ખબર નથી. તો cos square x ને આપણે ઘાત હટાવી દઈએ. તો એના માટે આપણી પાસે cos square x ની ફોર્મ્યુલા છે 1 + cos 2x is equal to 2 cos square x અને 1 - cos 2x is equal to 2 sin square x. આપણી પાસે આ બે ફોર્મ્યુલા છે. તો આના ઉપરથી તમને cos square x મળી જશે 1 + cos 2x/2. ડબલ કરી દેવાનો છે 0 to π/2 1 + cos 2x/2. ઓકે, તો 1/2 ને તો બહાર કાઢી લો અને મારે આનું સંકલન કરવાનું છે 1 + cos 2x નું સંકલન. ઓકે, 1 + cos 2x નું સંકલન કરીએ તો પહેલા 1 નું સંકલન x પ્લસ cos 2x નું સંકલન, cos કોનું વિકલન છે sin નું, એટલે cos 2x નું સંકલન થશે sin 2x છેદમાં x નો સહગુણક 2. એ મૂકવાનું ભૂલાય નહીં અને લિમિટ લગાવી દો 0 to π/2 is equal to 1/2. તો એકવાર આપણે શું લખશું π/2 લખશું એટલે π/2 પ્લસ sin 2 into π/2 upon 2 છે માઈનસ એકવાર 0 મૂકી દઈએ તો 0 પ્લસ sin 2 into 0 અને sin 2x ને નીચે 2 છે એ મૂક્યા તો cos 2x નું સંકલન થાય sin 2x છેદમાં x નો સહગુણક 2. મૂકવાનું ભૂલાય નહીં. હવે બે લિમિટ નાખી દીધી, it is a half, આ છે π/2 પ્લસ 2 2 કેન્સલ sin π. તમે વર્તુળ પર જોયું હશે આ સાઈડે 180 નેગેટિવ x એક્સિસ પર યામ હતા -1, 0 અને જે બી y યામ છે એ હંમેશા sin નો હોય તો sin π એટલે 0. આ 2 2 કટ થઈ જાય એટલે sin π એટલે 0/2 એટલે 0 માઈનસ 0 તો 0 નું છે એટલે લખવાની જરૂર નથી, માઈનસ પ્લસ માઈનસ આ પણ 0 છે તો એ પણ sin 0 is 0, કશું લખવાની જરૂર નહોતી. તો તમારો આન્સર આવ્યો π/2 into 1/2. that is your answer is π/4. તો આ તમારો આન્સર છે એ રેડી થઈ ગયો, it is a π/4. નેક્સ્ટ સમ પર જઈએ. હવે આ દાખલો જોતા જ ખબર પડી જાય સ્ટુડન્ટ, હવે જ્યારે આ બધા દાખલાનું રિવિઝન કરીએ એટલે આપણા એક્સરસાઇઝ 7.1 થી લઈને 7.7 નું રિવિઝન થવા માંડશે બરાબર બધી જગ્યાએ. તો હવે આ જુઓ x² + 1 x, સોરી અંશમાં x છે. હવે જોતા જ ખબર પડે છે કે x² નું વિકલન કરીએ તો શું આવે 2x બરાબર, વિકલનમાં એક ઘાત ઓછી આવે. હવે અહીંયા x નો વર્ગ છે તો ઉપર દેખાઈ રહ્યો છે એનો શત્રુ x દેખાય છે તો x² નું વિકલન શું થાય 2x. તો અહીંયા 2 વડે હું ગુણી દઈશ,
2 વડે ભાગી દઈશ. એટલે તમારી પાસે શું થશે સ્ટુડન્ટ? કંઈક આવું થઈ ગયું. શું થઈ ગયું? તો કે ઉપર છે એ તમારા આનું વિકલન છે, x² + 1 નું વિકલન છે, અને નીચે ફંક્શન પોતે છે f'(x/fx). બરાબર. હવે એ તો તમને આવડે જ. f'(x/fx) નું સંકલન તો શું થાય? log fx + c છેદવાળું ફંક્શન. તો અહીંયા બી થશે હાફ log x² + 1. બરાબર. અહીંયા માનાંક નહીં લખો તો ચાલે. કેમ? x² ધન, કોઈ પણ સંખ્યાનો વર્ગ ધન, નંબર 1 પણ ધન અને વચ્ચેની નિશાની પણ પ્લસ, બધું ધન. તો આમાં તમે માનાંક નહીં લખો તો ચાલે. લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં, નહીં લખો તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. હવે લિમિટ લગાવી દઈએ. 1/2 મેં બહાર લેવા દીધા છે. સો લિમિટ ઇટ ઇઝ ફ્રોમ 2 to 3. સો હાફ પહેલા અપર લિમિટ લગાવીએ એટલે 3² + 1. તમે ડાયરેક્ટલી લખી નાખજો. માઇનસ લગાવવું પડે 2² + 1. બરાબર. એકવાર 3 મૂક્યું, બીજી વાર 2 મૂક્યું, વચ્ચે નેગેટિવ નિશાની મૂકી, ઇઝ ઇક્વલ ટુ હાફ. આ થશે 3 નો વર્ગ 9 ને 1 10 log 10, માઇનસ 2 નો વર્ગ 4 ને 1 5 log 5. અને મેં તમને કીધું 2 log નો ભાગાકાર, સોરી બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર. તો હાફ, this is half અને this is log 10/5 is equal to half log 2. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો. જરા વિડિયો પોઝ કરીને તમે આન્સર કોપી કરી દો. નેક્સ્ટ સમ પર જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 14 જોઈ રહ્યા છીએ. હવે 14 ની અંદર ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 2x + 3/5x² + 1 આપેલું છે. હવે તમે છેદ જુઓ. મેં તમને કીધું કે એક ઘાત ઓછી હોય ને તો એનું વિકલન જોઈએ. હવે x² નું વિકલન 2x, x ઉપર દેખાય છે, ઉપર નીચે 2 ઘાત છે અને ઉપર 1 ઘાત છે, મીન્સ એનું વિકલન મોટે ભાગે હોય છે. બરાબર. એટલે આ 5x² + 1 નું વિકલન શું થાય? tan x થાય. 2 ઘાત 5x² + 1 નું વિકલન કરીએ તો ઘાત સાઈડ પર એટલે 5 દુ 10 x + 0 એટલે tan x થાય. તો સ્ટુડન્ટ હું શું કરીશ? આને છૂટું પાડી દઈશ. આને 1 ની જગ્યાએ 2x upon 5x² + 1 લખી દઈશ અને 3 ના છેદમાં હું આ 5x² + 1 dx લખી દઈશ અને લિમિટ 0 થી 1. કેમ કે મને ખબર પડી ગઈ કે એક ઘાત લેસ છે છેદ કરતા, મીન્સ એનું વિકલન છે, એટલે હું વિકલન સેટ કરી દઈશ. તો હવે આનું વિકલન મને ખબર પડી ગઈ કેટલું આવ્યું? tan x. તો હું 5 વડે ગુણી નાખીશ અને 5 વડે ભાગી નાખીશ એટલે tan x બની ગયું. અને તમને હવે ફોર્મ્યુલા ખબર પડી ગઈ. કઈ ફોર્મ્યુલા આવી? કે ઉપર વિધેયનું વિકલન, નીચે વિધેય પોતે, f'(x/fx) dx બરાબર log fx + c. તો આ ફોર્મ્યુલા અહીંયા સેટ થઈ જશે. તો આ પાર્ટને તો ઠીક કરું તો શું થશે? 1/5 બરાબર. આ 0 to 1 ઉપર છે આ 5x² + 1 નું વિકલન, છેદમાં છે 5x² + 1 dx એટલે f'(x/fx) આ ફોર્મ્યુલા નાખી is equal to log fx એટલે 5x² + 1 5x² + 1 આ બી પોઝિટિવ છે અને આની અંદર લિમિટ હું નાખી દઈશ 0 to 1. બરાબર. લિમિટ શું નાખીશ? 0 to 1 નાખી દઈશ અને 1/5 છે એને આઉટસાઇડ હું લેવા દઈશ અને 5x² + 1 આખું પોઝિટિવ જ છે તો તમે માનાંક નહીં બનાવો અને સિમ્પલ બ્રેકેટ બનાવી દેશો. હવે આ જોઈએ તો કે આમાંથી હું 3 પહેલા બહાર કાઢી લઉં. હવે આ કંઈક આવું દેખાય. 5 ને તમે ધ્યાન ના આપો તો x² + 1 દેખાય અને x² + 1 એટલે કોનું? 1/1 + x². કોનું વિકલન છે? તો કે tan 1x નું. તો ડાયરેક્ટલી આ ફોર્મ્યુલા તો tan 1x વળી બની ગઈ. હવે તમારે 5 રાખવો હોય તો બી ચાલે
5 ન રાખવું હોય તો બી ચાલે. જો એકવાર 5 રાખીને બતાવું. આને લખાશે √5x² પ્લસ 1. અંદર કેવું છે, સુરેખ x ની 1 ઘાત છે, અને જ્યારે સુરેખ પદ હોય ત્યારે આપણે આ જે રૂલ લગાવીએ છીએ, એક્ઝેક્ટલી જે ફોર્મ્યુલા આપણે બધા માટે લગાવીએ, x માટે લગાવીએ, સેમ ફોર્મ્યુલા લાગે, પરંતુ x નું સહગુણક છેદમાં મૂકવાનું ભૂલાય નહીં. બસ, બાકી કશું નથી. તો અહીંયા પણ +3, આ તમારી કોની ફોર્મ્યુલા? 1/1 પ્લસ x² એટલે tan ઇનવર્સ x, અને એમાં શું લખીએ છીએ? 1/a. 1/a કેટલો છે? 1. 1 tan ઇનવર્સ બરાબર x કેટલો છે? √5/x upon 1 બરાબર. આ લખાઈ ગયો. એકચ્યુઅલી હું શું બોલી રહી છું? 1/x² પ્લસ a² ની ફોર્મ્યુલા શું હોય છે? 1/a tan ઇનવર્સ x/a. હવે અહીંયા તો 1/x² પ્લસ 1 જ છે, તો તમે ડાયરેક્ટલી tan ઇનવર્સ x લખી શકો. હું કંઈક આવું બોલી રહી છું, એટલે 1 ન લખો ને તો ચાલે, 1/a એવું ન લખો, અને √x. ઓકે, તો પછી તમારે આને લિમિટ આવે 0 થી 1. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો આવું કર્યું છે તો એક વસ્તુનું ધ્યાન રાખશો, x નો સહગુણક કેટલો છે? √5. આ √5 છેદમાં મૂકવાનું ભૂલી ગયા તો તમારો દાખલો ખતમ થઈ જશે. જો √5 મૂકવાનું તમે છેદમાં મૂકવાનું ભૂલી ગયા તો તમારો દાખલો ખતમ થઈ જશે. અને એવું લાગે તો તમે જો આ રીતે કરશો. આ જે છે 5x² પ્લસ 1 બરાબર. તો પહેલા 5 ને કોમન કાઢી લેશો. 5 ને કોમન કાઢ્યો એનો મતલબ તમે 1 ના છેદમાં 5 મૂક્યો, x² ને 5 વડે ભાગ્યો, 1 ને 5 વડે ભાગ્યો, 1/5. ઓકે, હવે અહીંયા ફોર્મ્યુલા આવી, એટલે x² આને લખાશે 1/√5 નો વર્ગ. હવે x² પ્લસ a² વાળી ફોર્મ્યુલા. a કેટલો છે અહીંયા? તો કે 1/√5. તો 1/5 તો સાઈડ પર છે. 1/a એટલે 1/1/√5. a કેટલો છે? 1 ના છેદમાં √5, તો 1/√5 ઇન્ટુ tan ઇનવર્સ x. x તો આ એક જ છે, અપોન 1/√5 એટલે પાછો અંશમાં જતો રહેશે પ્લસ c. હવે આ 5 એટલે શું કહેવાય? √5 ઇન્ટુ √5. આ પાંચડો એટલે શું કહેવાય? √5 ઇન્ટુ √5. તો એક √5 કેન્સલ થઈ જવાનો, એટલે આવવાનું 1/√5 tan ઇનવર્સ, આ છેદનો છેદ અંશમાં જતો રહેવાનો, √5x પ્લસ c. જો સ્ટુડન્ટ, એક્ઝેક્ટલી સેમ આન્સર આ રહ્યો. 1/√5 અહીંયા છે ને સાઈડ પર, tan ઇનવર્સ √5x પ્લસ c. બરાબર, √5 ની ઉપર જ આ છે, વર્ગમૂળ 5 ની ઉપર જ છે, x ની ઉપર નથી. તો તમે આ રીતે પણ કરી શકો, આ રીતે પણ કરી શકો. આ રીતે કરો ત્યારે તમે યાદ રાખજો કે x નો સહગુણક છેદમાં મૂકવાનું ભૂલાય નહીં. આની અંદર x નો સહગુણક મૂકવાની ઝંઝટ ઊભી થતી નથી, સીધી ફોર્મ્યુલા x² પ્લસ a² ની મુકાઈ ગઈ. તો તમને જે રીતે ફાવે એ રીતે કરો, પણ મિસ્ટેક ના આવે એનું ખાસ તમે ધ્યાન રાખશો. ઓકે, તો પ્લસ 3√5 તમારી પાસે આવ્યું tan ઇનવર્સ √5x 0 to 1. ચાલો, એકવાર આપણે એમાં 1 લગાવીએ, એકવાર 0 લગાવીએ, તો log 5 1 નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ log 5 0 નો સ્ક્વેર પ્લસ 1 બરાબર, એક બ્રેકેટ ઓવર. બરાબર, તમે ડાયરેક્ટલી લખી શકો, જરૂરી નથી કે આટલું લાંબુ કામ કરવાનું, પણ તમને સમજાય એના માટે હું કરી રહી છું. હવે અહીંયા પહેલા tan ઇનવર્સ √5 ઇન્ટુ 1 માઇનસ tan ઇનવર્સ √5 ઇન્ટુ 0, તો 0 જ થાય, તમારે લખવાની જરૂર ના, 1/5 log આ કેટલા થયા? 5 પ્લસ 1 6 માઇનસ આ 5 ઇન્ટુ 0 is 0 પ્લસ 1 log 1 પ્લસ 3 upon √5 tan ઇનવર્સ આ કેટલા થયા? √5 ઇન્ટુ 1 is √5, અને tan ઇનવર્સ 0 માઇનસ tan ઇનવર્સ 0. હવે આનો આન્સર હું અહીંયા ઉપર લખી રહી છું. અહીંયા
ઓકે ઇઝ ઇક્વલ ટુ હાફ log 6 log 1 નો log કોઈ પણ આધાર મૂકો, ચાહે ઈ મૂકો, ચાહે 10 મૂકો, ચાહે 2 મૂકો, કોઈ પણ આધાર હોય અહીંયા નીચે આધાર, અહીંયા તો ઈ છે, તો આ આધારે આન્સર તમારો હોય 0, તો -0 પ્લસ 3/√5 tan ઇનવર્સ √5 અને tan ઇનવર્સ 0, tan 0 ક્યારે થાય તો કે tan એટલે sin upon cos, cos તો ક્યારે છેદ તો શૂન્ય ન થાય એટલે sin 0, અને sin 0 ક્યારે થાય તો આ બાજુ આપણે જે એકમ વર્તુળ પર જોયું હતું ને ક્યાં છે x એક્સિસ પર sin 0 હોય અને આ સાઈડે પોઝિટિવ એક્સિસ પર શું થાય sin 0 = 0, તો tan 0 ક્યારે થાય તો કે 0 હોય ત્યારે, તો -0. સો તમારી પાસે આવ્યો હાફ log 6 -3√5 tan ઇનવર્સ √5. આ તમારો સ્ટુડન્ટ આન્સર રેડી થઈ ગયો. વિડિયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. જો સ્ટુડન્ટ્સ એ લખવામાં ભૂલ થઈ, આ 1/5 છે ને, તો આ છે 1/5 log 6. ઓકે, અહીંયા છે +3/√5 tan ઇનવર્સ, સો અહીંયા પોઝિટિવ છે, તો આ આન્સર રેડી. બાકી કોઈ નથી મિસ્ટેક, જરા સુધારીને લખી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ છે ક્વેશ્ચન નંબર 15 આપણે ગણી રહ્યા છે એક્સરસાઇઝ 7.8 નો x * e⁻x². સ્ટુડન્ટ આમાં શું દેખાય છે x² અને આ શું છે x, તો x² નું વિકલન શું હોય 2x, એ x મને અહીંયા દેખાઈ રહ્યો છે. તો આમાં દાખલાની અંદર હું આદેશ લઈને પણ ગણી શકું x² = t અને પછી એનું વિકલન 2x. તો ચાલો આપણે દાખલો ગણીએ. તો x² = t આદેશ લઈએ. એકચ્યુઅલી આપણે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આદેશ લેવાનું શીખવાના છીએ. તો x² = t આદેશ લઈએ. આવો એક દાખલો આપણે ઉદાહરણમાં પણ ગણ્યો છે. કેમ મને x² = t આદેશ લેવાનું મન થયું? કેમ કે અહીંયા શું લખેલું છે x. હવે મને ખબર છે કે x² નું વિકલન કરીએ એટલે 2x આવે અને એનો x અહીંયા દેખાઈ રહ્યો છે એટલે કે આ એનું વિકલન છે. તો હું એને આદેશ લેવું એટલે એ વિકલન વાળું આ પદ x વાળું પદ હટી જશે. સો x² નું વિકલન 2x dx = dt. મારી પાસે તો x જ છે, તો x dx = dt/2. હવે ગઈકાલે જ મેં ઉદાહરણ નંબર 25 હતું જેની અંદર મેં જેમ કર્યું હતું કે હું લિમિટ પણ બદલી નાખીશ, બરાબર, dt/2, બરાબર. તો હવે અહીંયા છે t ની વાત કરીએ તો કે x બરાબર, પહેલા હું અહીંયા તો 0 મૂકેલા છે, તો x બરાબર 0 મૂકું તો t શું છે તો કે x², t શું છે તો કે x², એટલે 0² થઈ ગયો. એનો મતલબ કે જ્યારે x બરાબર 0 આવે તો t બરાબર કેટલા આવવાના 0, બરાબર. t શું છે તો x નો વર્ગ એટલે 0 નો વર્ગ. હવે જોઈને ખબર પડી ગઈ, આ x = 1 છે ને t શું છે x નો વર્ગ, એટલે તમારો t શું થશે 1 નો વર્ગ એટલે 1. હવે x = 1 લઈએ તો t બરાબર શું લખાશે 1², એમ કે x² છે એટલે 1, એટલે x = 1 મૂકો ત્યારે x = 1 છે ત્યાં t = 1 લખાશે અને x = 0 છે ત્યાં t = 0 લખાશે. તો તમારો દાખલો જે ફેરવાઈ ગયો, 0 છે ત્યાં તો 0 જ રહ્યો, 1 છે ત્યાં 1 રહ્યો, x અને dx એ બંને હટી ગયા અને એની જગ્યાએ લખાયું dt/2 અને આ e આની ઉપર આ x² ની જગ્યાએ શું મુકાયું t. ઓકે, કામ પતી ગયું. e⁻t નું સંકલન, e⁻t લિમિટ નાખો 0 to 1. ઓકે, સો પહેલા અપર લિમિટ એટલે e⁻1 - e⁻0. e⁻1 is e અને e⁻0 કોઈ પણ આધાર હોય એની ઉપર ઘાત 0 હોય તો આન્સર કેટલો આવે 1. તો સ્ટુડન્ટ આ તમારો દાખલો તૈયાર થઈ ગયો, બરાબર. આપણે નેક્સ્ટ એક્સરસાઇઝની અંદર આવો આદેશ લઈએ છીએ ત્યારે t ની વેલ્યુ શોધીને મૂકવાના છીએ, પરંતુ હું તમને અત્યારથી જ બતાવી દઉં કે જેથી કરીને કામ તમારું ઈઝી થઈ જાય, બરાબર. તો x = 0 મૂક્યો તો t બરાબર શું લીધા છે x², તો 0²,
અને જ્યારે હું x બરાબર 1 મૂકું તો t બરાબર શું છે x સ્ક્વેર એટલે t બરાબર 1 સ્ક્વેર એટલે 1 એટલે અહીંયા લિમિટ બદલાઈ ગઈ અને ચલ બદલાઈ ગયો પછી પાછું x તરફ જવાની આપણને જરૂર પડશે નહીં ઓકે તો વિડિયો પોઝ કરીને જરા દાખલો કોપી કરી લેશો હવે વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલો જોઈએ હવે મેં તમને કહ્યું કે સંકલનની અંદર કોઈ પણ દાખલો હોય તમારા અંશની ઘાત છેદની ઘાત કરતા ઓછી હોવી જોઈએ અંશમાં બહુપદીની ઘાત છેદમાં બહુપદીની ઘાત કરતા ઓછી હોવી જોઈએ જો અંશમાં બહુપદીની ઘાત એ જો છેદની અંદર જે બહુપદીની ઘાત છે એના કરતા જો વધારે હોય અથવા સમાન હોય આ કેસમાં શું દેખાય છે સમાન બરાબર એક ઘાત ઓછી હોત ને તો કંઈક કામ કરે પણ અહીંયા શું છે બંનેની ઘાત સમાન છે અને જ્યારે ઘાત સમાન હોય અથવા અંશની ઘાત છેદની ઘાત કરતા વધારે હોય તો મેં તમને શું લખ્યું તો તમારે ભાગાકાર કરવાનો ભાગાકાર કરવો એટલે બીજું નામ છેદને અંશમાં સેટ કરવાનો તો ચાલો ભાગાકાર કરી લઈએ તો 5x² અને અહીંયા x² + 4x + 3 હવે રૂલ છે આપણે આ 5x² લખીએ પહેલું પદ નાનું પહેલું પદ છેદમાં x² ઉડી ગયો એટલે 5 વડે તમારે ગુણવું પડશે અને 5 વડે ગુણો એટલે 5x² અને 5 વડે ગુણો એટલે 20x અને આને 5 વડે ગુણો એટલે 15 બાદબાકી કરીએ આ બંને ઉડી ગયા કેમ કે ભાગાકારમાં બાદબાકી જ હોય તો આ વધ્યા -20x -15 તો આપણને લખતા આવડે છે આપણે કેવી રીતે લખીએ છીએ આ દાખલાને કંઈક આ રીતે લખશું 1 2 2 પહેલા જે 5 આખા છે એ 5 આખા મુકાશે પ્લસ બરાબર જે ભાગફળ ઉપર આવ્યું છે એ આખું જે આવ્યું છે એ મૂકી દેવાનું પ્લસ શેષ -20x -15 છેદમાં ભાજક x² + 4x + 3dx સમજ આવ્યું સૌથી પહેલા મેં શું કર્યું ભાગાકાર કર્યો અને જે આ ભાજક આવી એને અલગથી મૂકી દેવાનો અને શેષ છેદમાં ભાજક ક્યાં ભાગફળ જે ભાગફળ છે આટલું ઉપર જેટલો ભાગ આવ્યો એ શેષ તો બચી છે એ જે પાર્ટ છે અહીંયા મૂકી દેવાનો પ્લસ શેષ છેદમાં ભાજક ઓકે તો આ થઈ ગયું હવે અહીંયા તમારા બે પાર્ટ એક તૈયાર થઈ ગયા ઓકે તો આને ઠીક કરીને લખી દઉં તો એક તમારે 1 2 2 5dx શોધવાનું આવ્યું અને આમાંથી માઈનસ નિશાની બહાર કાઢી નાખીએ તો માઈનસ અને આમાંથી 5 ને પણ તમે બહાર કાઢવો તો કાઢી નાખો તો કંઈક આવું બન્યું 4x પ્લસ 5 બહાર કાઢીએ એટલે 5 4 20 plus 3 upon x² plus 4x plus 3 dx. The limit is from 1 to 2. Okay. શું લખ્યું 20 માંથી મેં માઇનસ સાઇન બહાર કાઢી એટલે આ બંને પ્લસ થઈ ગયા અને આમાંથી 5 બહાર કાઢ્યા તો અહીંયા વધ્યા 4x અને અહીંયા વધ્યા 3 ઓકે હવે હું સ્ટુડન્ટ આનું કામ અલગથી કરીશ બરાબર હવે આનું નીચેનાનું વિકલન શું થાય x 2x plus કેટલું થાય 4 થાય તો તમે એક્સરસાઇઝ 7.4 ની જેમ આનું વિકલન સેટ કરીને પણ કરી શકશો અને મને લાગે છે આના અવયવ પડે છે ને અવયવ જરા પાડી છું તો અવયવ પડે છે કે નહીં આના અવયવ પડે છે તો હું આંશિક અપૂર્ણાંકની રીત પણ વાપરી શકીશ તો ચાલો આપણે આ પાર્ટને સોલ્વ કરીએ ફક્ત આટલો જ પાર્ટ એને સોલ્વ કરી અને પછી આના પાછો મૂકશું ઓકે તો પહેલા તો 4x + 3 upon x² + 4x + 3 આના અવયવ પાડો જો અવયવ શું પડે છે x² + 4x + 3 અવયવ શું પડે 3 × 3 3 × 3 અને 3 ને 1 4 પડ્યા ને અવયવ x કોમન x + 3 + 1 કોમન x + 3
તો તમારા અવયવ પડ્યા x+3 અને x+1. તો સ્ટુડન્ટ તમને આંશિક અપૂર્ણાંકની રીત વાપરતા આવડે તો આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકો, નહીં તો આનું વિકલન ઉપર સેટ કરો. એક્સરસાઇઝ 7.4 માં આનું વિકલન સેટ કર્યું હતું, કેમ કે ઉપર સુરેખ નીચે દ્વિઘાત, તો તમે વિકલન સેટ કરીને પણ ગણી શકો. તો અત્યારે પહેલા હું તમને આંશિક અપૂર્ણાંકની રીત બતાવી દઉં. ઓકે, તો હવે આને ગણવાની રીત શું છે? a upon x+1 plus b upon x+3. a upon x+1 છેદમાં b upon x+3. જ્યારે સુરેખ અવયવ હોય, બરાબર, એક ઘાત હોય તો a અને b મૂકવાનો. લસા લઈ લે. હવે લસા લઈ લઈએ એટલે લસા કેટલો આવવાનો છે? આ બંને લસા. તો આના છેદમાં x+1 છે તો આને x+3 થી ગુણીશ. આના છેદમાં b ના છેદમાં x+3 છે તો x+1 થી ગુણીશ. હવે x+1 શૂન્ય ક્યારે થાય? x+1 શૂન્ય ક્યારે થાય? જ્યારે x બરાબર -1 હોય. તો હું એકવાર x બરાબર -1 મૂકીશ. x+3 શૂન્ય ક્યારે થાય? x બરાબર -3 હોય ત્યારે એક બરાબર -3 મૂકીશ. તો ચાલો શોધી નાખો a અને b. તો 4 * -1 + 3 બરાબર, આ તો -1 મૂકે એટલે આ પદ તો 0. અહીંયા a -1 + 3 implies -4 + 3 = 2a. અને તેથી તમને કેટલો મળ્યો? a બરાબર -4 + 3 એટલે -1. -1 અને a ના બગડો મૂકી દે તો a is -1/2 તમારો આવી ગયો. ઓકે, સમજ પડી સ્ટુડન્ટ? જ્યારે અંશ અને છેદમાં બહુપદીની ઘાત સરખી હોય, યા તો અંશની બહુપદીની ઘાત છેદની બહુપદીના ઘાત કરતાં વધારે હોય, તો તમારે હંમેશા ભાગાકાર કરવો. કોઈ પણ દાખલો લઈ લો, ભાગાકાર કરવો અને પછી આ રીતે ફેરવી નાખ્યો. મને દેખાય છે કે નીચે દ્વિઘાત અને ઉપર સુરેખ છે, તો એક્સરસાઇઝ 7.4 ની જેમ તમે પેલી રીત વાપરી શકો. છેદનું વિકલન અંશમાં સેટ કરો. a * છેદનું વિકલન પ્લસ b એમ કરીને કરી શકો. યા તો અહીંયા મારા અવયવ પડતા હતા તો મેં આંશિક અપૂર્ણાંકની રીત વાપરી છે. તો તમારો a નો આન્સર છે એ તમારો રેડી થઈ ગયો. ઇટ ઇઝ -1/2. હવે આગળ જઈએ, b શોધીએ. તો કે x બરાબર -3 મૂકીએ એટલે 4 * -3 + 3 = આ પાર્ટ 0 થઈ જશે. અહીંયા a b * -3 + 1. તો આ તમારી પાસે શું થશે? -12 + 3. -12 માંથી 3 જતા રહે એટલે -9 = -3 માંથી 1 ગયા એટલે -2b. સો તમારો b કેટલો થયો? માઇનસ હટી ગયો. b is 9/2. સમજમાં આવ્યા? તો આ રીતે તમે a અને b તમે શોધીને હવે આપણે આગળ દાખલો ગણશું. ચાલો તો આગળ ગણીએ. હવે આ સ્ટાર પર કામ કરી લઈશું ફટાફટ. તો વિદ્યાર્થી મિત્રો, એના પરથી એમ થયું કે આ જે 4x + 3 ને હું શું લખવાની છું? તો કે -1/2 / x+1 અને આને b ને જગ્યાએ 9/2 / x+3 એટલે હું સ્ટાર પરથી લખી દઈશ. I મારો છે 1 2 2. આ 5 ને બહાર કાઢી દો. 1 dx - 5. બરાબર. હવે અહીં બ્રેકેટ બનાવીશ કેમ કે હું બે પદ લખીશ એટલે 1 2 5. એકવાર શું છે? a / x+3 એટલે -1/2 / x+1 plus b = 9/2 / x+3 dx = 5. 1 2 2 1 dx = માઇનસ. હવે આને તમે સાથે લઈ લો તો લઈ લઈએ, ચલો, બરાબર, નહીં તો પછી બહાર કાઢી દે. માઇનસ પ્લસ 5/2 1 2 5 1 / x+1.
માઇનસ માઇનસ પ્લસ અને 5/2 અને અહીંયા માઇનસ પ્લસ માઇનસ 9×45 / 2 બરાબર 1/x + 3dx. ફરીથી બોલું, ગોટાળો ન થાય. આ આટલા પદની જગ્યાએ આપણે આ મૂક્યું છે એટલે મેં અહીંયા મૂકી દીધું ને બહાર -5 છે તો માઇનસ 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 એક મિનિટ માઇનસ માઇનસ પ્લસ 5/2 માઇનસ માઇનસ પ્લસ 5/2 1 2 5 1/x + 1 માઇનસ પ્લસ માઇનસ 9×45 / 2x + 3dx અને લિમિટ 1 to 2. So it is 5 1 નું સંકલન x 1 to 2 plus 5/2 1/x + 1 નું સંકલન શું થાય? જ્યારે સુરેખ હોય ત્યારે ઘાત તો log ની જેમ જ થશે log x + 1 બરાબર 1/x નું સંકલન log x તો આનું સંકલન થાય log x + 1 અને છેદમાં x નો સહગુણક તે 1 મૂકી દીધો લિમિટ 1 to 5 -45/2 log x + 3 અને એની લિમિટ 1 થી 2 બરાબર 1/x નું સંકલન શું થાય log mod x અને અહીંયા શું લખેલું છે x + 3 અને x ની ઘાત 1 છે તો સુરેખ વિધેય હોય તો એનું સંકલન ઓર્ડિનરી આપણા સૂત્ર પ્રમાણે જ કરવાનું છે તો ચાલો લિમિટ નાખી દઈએ અલગ અલગ કરી દઈએ x ની જગ્યાએ 2 મૂકીએ માઈનસ x ની જગ્યાએ 1 મૂકીએ 5/2 log x ની જગ્યાએ 5 મૂકીએ માઈનસ x ની જગ્યાએ 1 મૂકીએ બરાબર એક એક પતાવી રહ્યા છે -45/2 log x ની જગ્યાએ પહેલા 2 મૂકીએ તો 2 + 3 માઈનસ x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 + 3 1 + 3 x ની જગ્યાએ મૂકી રહ્યા છે એટલું ધ્યાન રાખજો ઓકે તો હવે જરા ઠીક કરી દઈએ સમને સ્ટુડન્ટ 5 2 - 1 is 1 લખવાની જરૂર નથી 5/2 હવે હું ડાયરેક્ટલી કરું છું log ની બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર હવે આ કેટલા છે 5 + 1 6 અને 1 + 1 2 એટલે log 5/5 + 1 કેટલા 6 6/1 + 1 2 -45/2 log ની બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર તો 2 + 3 is 5 છેદમાં 3 + 1 is 4 હવે જ્યારે પોઝિટિવ છે તો હું માનાંક શા માટે લખું તો હવે જરા હું ઠીક કરી દઈશ તો 5 + 5/2 log 3 2 3 = 6 -45/2 log 5/4 તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો છે જરા વિડિયોને પોઝ કરીને કોપી કરી લેશો બરાબર તો -45/2 log 5/4 ઓકે સો આન્સર આવી ગયો છે જરા એને કોપી કરી લેશો વિદ્યાર્થી મિત્રો અહીંયા લિમિટ 1 to 2 અહીંયા 1 to 5 કેમ લખાઈ 1 to 2 છે 1 to 2 છે એટલે અહીંયા થયું 2 + 1 3 અને 1 + 1 એટલે આ થઈ ગયું 3/2 so it is a 3/2 હે ને 2 મૂકવાનો છે 5 નથી મૂકવાનો so it is 3/2 5 2 અને તમને 5 કોમન કાઢી લેવો તો 5 કોમન કાઢશો તો 1 + 1/2 log 3/2 બરાબર અને -45/5 કોમન કાઢી લીધા એટલે 9/2 log 5/4 5 કોમન કાઢશો તો બી ચાલે અને નહીં કાઢો તો બી ચાલે કરેક્શન ચલો સ્ટુડન્ટ હવે આ દાખલો જોઈએ 0 to π/4 2sec² x + x³ + 2 dx તો 2 બાર લઈ લો અને sec² x નું સંકલન તો કે sec² x કોનું વિકલન છે tan x નું તો sec² x નું સંકલન થશે tan x તો 2 tan x તમે ડાયરેક્ટલી લખી શકો બરાબર પ્લસ x³ નું સંકલન ઘાતનું સંકલન તમને આવડે એક ઘાત ઉમેરો ઉમેરેલી ઘાત નીચે મૂકો
તો 3 + 1 4/4 પ્લસ 2 અચળ બાર અને 1 નું સંકલન x બરાબર એટલે x 2x અને લિમિટ નાખી દો 0 to π/4 તો ચાલો પહેલા એકવાર બધામાં π/4 નાખી દઈએ 2 tan π/4 પ્લસ π/4 ની 4 ઘાત છેદમાં 4 પ્લસ 2 into π/4 માઇનસ હવે 0 નાખીએ તો 2 into tan 0 પ્લસ 0 raised to 4/4 પ્લસ 2 into 0 તમને ખબર છે આનો આન્સર 0 જ આવવાનો છે શા માટે ઝંઝટ કરીએ 2 tan π/4 is 1 બરાબર પ્લસ આ થયું પાઈ ની 4 ઘાત છેદમાં 4 ની 4 ઘાત છેદમાં 4 ની 4 ઘાત અને 4 બાજુમાં છે એ બરાબર પ્લસ 2 1 2 2 2 4 એટલે π/2 tan 0 is 0 એટલે આ બધું 0 થઈ ગયું ઓકે 2 * 1 એટલે 2 પ્લસ પાઈ ની 4 ઘાત હવે 4 ની 4 ઘાત તમે શોધી નાખો બરાબર 4 ની 4 ઘાત એટલે 4 ની 4 ઘાત એટલે 2 ના વર્ગની 4 ઘાત સો 2 ની 8 ઘાત એટલે 256 બરાબર તો 256 પ્લસ આ છે π/2 તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જે આ આન્સર છે એ 4 ની 4 ઘાત આ ને ગુણ્યા આ 4 રહ્યા અરે તો આ 4 બીજા બચ્યા એટલે તમારી પાસે ટોટલ ઘાત કેટલી થઈ 4 ની 5 ઘાત અને 4 ની 5 ઘાત એટલે 2 ની 2 નો વર્ગ અને 5 ઘાત અને 2 ની 10 ઘાત અને 2 ની 10 ઘાત એટલે 1024 તો આ તમારી પાસે કઈક આન્સરમાં આવ્યું π/4 4 ની 4 ઘાત ગુણ્યા 4 નો આન્સર આવ્યો 1024 પ્લસ π/2 તો વિડિયો પોઝ કરીને આ દાખલો જરા કોપી કરી લેશો પછી આપણે આગળ જઈએ તો આગળના દાખલાની અંદર મને કંઈક આ સૂત્ર દેખાય છે sin² x/2 - cos² x/2 ક્યાંક તો આવું ભણ્યા છો તો કે તમારી પાસે કંઈક આવું સૂત્ર છે cos 2x = cos² x - sin² x cos 2x = cos² x - sin². cos પહેલા આવે અને જે ખૂણો છે એ અડધા અડધા આપી દીધા 2x ના અડધા અડધા કરીને બંનેને આપી દીધા x એ હવે અહીંયા શું છે આ x/2 ખૂણો છે હવે x/2 ખૂણો અહીંયા મૂકો તો cos² x/2 - sin² x/2 અને આના ડબલ આ બાજુ લખેલા હોય એટલે cos x ઓકે કંઈક ફોર્મ્યુલા તો આવી દેખાય પરંતુ અહીંયા શું લખેલું છે માઈનસ સાઇન cos ને માઈનસ છે sin પ્લસ છે અને અહીંયા શું છે cos પ્લસ sin માઈનસ છે તો માઈનસ સાઇન કોમન કાઢી લઈશ એટલે મારી પાસે બની ગયું cos² x/2 - sin² x/2 dx બરાબર માઈનસ સાઇન બાર 0 to π cos² x/2 - sin² x/2 is cos x dx હવે cos x કોનું વિકલન કરવાથી મળે તો કે sin x નું વિકલન કરવાથી મળે તો આનો cos x નું સંકલન sin x તો it is a sin x અને it is from 0 to π માઈનસ સાઇન ભલે બહાર રહી પહેલા લખો sin π માઈનસ sin 0 એકવાર પાઈ ઉપર ઉધ્વ સીમા પછી આધો સીમા હવે sin π એટલે x એક્સિસ 0 પણ x એક્સિસ પર છે અને પાઈ પણ x એક્સિસ પર જ આવે અને x એક્સિસ પર y યામ 0 હોય અને y યામ કોના માટે વપરાય છે sin માટે તો 0 બંને 0 so my final answer is 0 તો વિડિયો પોઝ કરીને જરા બે દાખલા કોપી કરી લેશો સ્ટુડન્ટ હવે દાખલો નંબર 19 નંબર જોઈએ હવે એક્સરસાઇઝ કમ્પ્લીટ થવા આવી છે 22 સમ છે આ 4 સમ બાકી છે હવે સ્ટુડન્ટ જોઈએ x² + 4 છેદમાં છે અને x² + 4 નું વિકલન થાય 2x x² નું વિકલન થાય 2x આ 2x અહીંયા ક્યાંક ઉપર દેખાઈ રહ્યો છે એટલે હું શું કરીશ આવો એક આપણે દાખલો એક હમણાં આગળ આપણે ગણ્યો હતો કે જેમાં આપણે उसने छूटा पाड़ी દીધા 14 નંબરના સમમાં
બરાબર. એક્ઝેક્ટલી સેમ વેમાં અહીંયા હું આને છૂટું પાડી દઈશ. 0 to 2 6x upon x square plus 4 dx plus 0 to 2 3 upon x square plus 4 dx. બંનેને છૂટા પાડી દીધા અને હવે મને અહીંયા તો મારે આનું વિકલન સેટ કરવાનું. તો કે આનું વિકલન શું થાય? 2x plus 4 બરાબર. તો x square plus 4 મને કેટલું જોઈએ? 2x. તો 2x અહીંયા મૂકી દઉં અને આ ટોટલ મારી પાસે કેટલા લખેલા છે? 6. તો 6 માંથી 3 હું બહાર કાઢીને મૂકી દઈશ. તો બેલેન્સ થઈ જશે. 2 3 6x બેલેન્સ થઈ ગયું અને x² + 4 નું વિકલન થાય 2x. એટલે ઉપર વિકલન, નીચે ફંક્શન f(x) upon fx એટલે log mod fx તમારું આન્સર થઈ જશે. હવે અહીંયા આ તમે જોઈ શકો છો. અગર હું આને 3 ને બહાર કાઢીને મૂકું છું, 1/x² + 2² લખું તો આ બરાબર. આની જગ્યાએ 1 મૂકું તો 1/1 + x². કોનું વિકલન છે? કોનું વિકલન છે? tan inverse x નું. તો આ ફોર્મ્યુલા તમારી tan inverse x ની થઈ ગઈ. તો ચાલો 3 0 to 2 આને લખશું d/dx of x² + 4 નું વિકલન છેદમાં x² + 4 dx. તો ફોર્મ્યુલા તમારી લાગી f(x) upon fx. નીચે ફંક્શન, ઉપર ફંક્શનનું વિકલન એટલે log mod ફંક્શન પ્લસ c. ઓકે, તો આ તમારો આન્સર હવે તમને ખબર પડી ગયો. 3 log mod x² + 4 અને x² બી પોઝિટિવ છે, 4 પણ પોઝિટિવ છે અને વચ્ચે વત્તાની નિશાની, બધું પોઝિટિવ છે. તો હું માનાંક ન બનાવું અને આ રીતે કૌંસ બનાવી દઉં તો ચાલે. ઓકે, +3. હવે આ તો ફોર્મ્યુલા હવે તમને ખબર પડી ગઈ. ઇટ ઇઝ અ કોની ફોર્મ્યુલા છે? અને અહીંયા મારે લખાશે 0 to 2 પ્લસ આ શું છે? 1/a. શું છે? 1/a એટલે 2 tan inverse x/a. a એટલે 2. ઓકે, c થોડી મૂકવાનો છે અને એ જે 1/a અને એની બાજુમાં 3 તો છે જ. 3 1/a. આનું ઇન્ટિગ્રેશન શું થયું? 1/a tan inverse x/a. a બરાબર 2. અને હવે અહીંયા લિમિટ નાખી દઈશ 0 to 2. જે ચલ છે ત્યાં મને લિમિટ નાખવાની છે. તો અચળને હું બહાર કાઢી નાખું, કેમ કે પછી મને વધારે પરેશાન કરે એ ફાવે નહીં, કે તો સાથે સાથે મિસ્ટેક આવવાના ચાન્સ રહે. ઓકે, તો ભાઈ 3. હવે એકવાર હવે હું ડાયરેક્ટ લખું છું. x = 2 મૂકું તો 2 નો વર્ગ 4. 4 + 4 8 એટલે log 8 માઇનસ 0 મૂકું તો 0 નો વર્ગ 0 + 4 એટલે log 4 પ્લસ 3/2. હવે ફટાફટ પહેલા 2 મૂકું તો tan inverse 1. 2/2 is 1 ને 0 મૂકું તો tan inverse 0 is equal to. હવે શીખવાડ્યું છે તમને કે logની બે logની બાદબાકી મીન્સ logની અંદર ભાગાકાર. log 8/4 ડાયરેક્ટલી log 2 તમે લખી શકો. બરાબર. 3 log this minus 3/2 પ્લસ છે tan inverse 1. tan 1 ક્યારે થાય? જ્યારે sin અને cos ઇક્વલ હોય, અને sin અને cos ઇક્વલ ક્યારે હોય? π/4 પર. તો કે tan inverse 1 is nothing but π/4. tan inverse 1 કેટલો થાય? π/4. tan inverse 0 is 0. તો તમારી પાસે આન્સર આવ્યો 4 1s are 4, 4 2s are 8. તો તમારી પાસે આવ્યો 3 log 2 minus પ્લસ છે 3π/8. 3π/8. સો ઇટ ઇઝ તમારો આન્સર તમારો રેડી થઈ ગયો. 3 log 2 plus 3π/8. સો વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. નેક્સ્ટ સમ પર જઈએ. ઓકે, નેક્સ્ટ સમ પર જઈએ. x(e)(x) પ્લસ sin πx/4. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે જોઈ શકો કે x ગુણ્યા e(x) બે ફંક્શનનો ગુણાકાર આપેલો છે અને બે વિધેયનો ગુણાકાર હોય તો આપણે કયો રૂલ વાપરેલો? ખંડેસર સંકલનનો. હવે
પેલા દાખલામાં આગળ દાખલો ગણ્યો એમાં e⁻x² લખ્યું હતું અને x² નું વિકલન આપણને x બાજુમાં દેખાતું, પણ અહીંયા એવું કશું દેખાતું નથી. એટલે મારે અહીંયા ખંડેસર સંકલનનો રૂલ અલગથી વાપરવો પડશે. પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1 sin pi x by 4 dx. આગળ જે ખંડેસર સંકલન આવડે છે આને કેવું વિધેય કહેવાય? બૈજિક વિધેય એટલે એલ્જેબ્રિક ફંક્શન x ને a અને e એટલે ઘાતાંકીય વિધેય e⁻x એને લખાય e. તમે આઇલેટ પણ લખી શકો અને LIATE પણ લખી શકો, બેમાંથી જે પણ તમને ફાવે. એમાં પહેલું કોણ આવ્યું? a અને e પછી આવ્યું. પહેલું આવ્યું એને આપણે u લેવાના છે, બીજું આવ્યું એને v લેવાના છે. તો x m નો m 0 to 1 બરાબર આમ લખવું પડે. કોનું સંકલન? e⁻x નું સંકલન બરાબર. e⁻x નું સંકલન અહીંયા લિમિટ નહીં નાખીએ, આખા પર નાખી દઈએ. x નું સંકલન માઈનસ x નું વિકલન, u નું વિકલન, v નું સંકલન અને જે પણ આન્સર આવવાનો છે એનું ફરીથી સંકલન કરશું અને આ આખા બ્રેકેટની ઉપર આપણે લિમિટ મૂકશું 0 to 1. પેલું એકલા પર થોડી મૂકવાનું હતું, બાજુમાં x હતો, x ને પણ લિમિટ લગાવવાની હતી ને, એટલે આખાની ઉપર લિમિટ નાખી દઈશું. અને અહીંયા sin x નું સંકલન, sin કોનું વિકલન છે? cos નું વિકલન, cos x નું વિકલન થાય માઈનસ sin x. તો sin x નું સંકલન થાય માઈનસ cos x. તો માઈનસ cos pi by 4x છેદમાં x નો સહગુણક that is pi by 4 મૂકવાનું ભૂલાય નહીં. લિમિટ 0 થી 1. x નો સહગુણક શું છે? pi by 4. જે તમારે મૂકવાનું ભૂલાય નહીં એનું ખાસ તમે ધ્યાન રાખશો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ x e⁻x નું સંકલન e⁻x પોતે માઈનસ x નું વિકલન 1 e⁻x નું સંકલન e⁻x પોતે અને ફરીથી આપણે એને સંકલન કરવાનું છે 0 to 1 પ્લસ. હવે આ છેદનો છેદ ફ્લિપ થઈને 4/pi થઈ જવાનો અને એને હું બહાર કાઢી લઈશ અને આ માઈનસ સાઈનને પણ હું બહાર કાઢી લઈશ. -4/pi. તમે માઈનસ સાઈન સાથે લઈને ચાલશો તો પણ ચાલશે, તમને ફાવે તો. મેં માઈનસ સાઈન બહાર કાઢી લીધી, આ 4/pi બહાર કાઢી લીધા અને cos pi by 4x 0 to 1 લખી દીધું. હવે ફરીથી x e⁻x માઈનસ e⁻x નું સંકલન e⁻x 0 to 1 -4/pi cos pi by 4x 0 to 1. હવે લિમિટ નાખી દઈએ. પહેલા શું નાખશું? 1. ઓકે, તો 1 નાખીએ તો એકવાર 1 નાખીએ એટલે શું લખશું? 1 into e⁻1 minus e⁻1 બરાબર. માઈનસ પહેલા 1 નાખ્યું, 1 e⁻1 minus e⁻1 x ની જગ્યાએ 1 માઈનસ હવે 0 મૂકીએ તો 0 into e⁻0 minus e⁻0 આખો બ્રેકેટ ઓવર. એકવાર આ બંનેની અંદર 1 નાખ્યું અને હવે આ બંનેની અંદર 0 નાખ્યું -4/pi. હવે 4/pi. હવે એકવાર 1 મૂકીએ તો 1 મૂકીએ તો શું થાય? cos pi into 1/4. આવું નહીં લખવાનું, તમારે ડાયરેક્ટલી pi by 4 લખી દેવાનું. cos pi by 4 minus cos pi by 4 અને બાજુમાં 0. ઓકે, હવે ઠીક કરીએ સ્ટુડન્ટ. શું થાય છે? એકવાર મેં 1 મૂક્યો, બીજી વાર 0 મૂક્યો, તમે ડાયરેક્ટલી pi by 4 લખજો અને ડાયરેક્ટલી 0 લખજો. મેં તમને અન્ડરસ્ટેન્ડિંગ પર્પસ માટે બધા સ્ટેપ લખ્યા છે. ઓકે, ઇટ ઇઝ ઇક્વલ ટુ e ની ઉપર એક ઘાત, કોઈની e ની ઉપર એક ઘાત એટલે e, આ તો 1 જ છે, માઈનસ e ની ઉપર એક ઘાત એટલે e, એટલે આ બંને ઉડી જવાના છે. આ 0 into this is આ શું થઈ જશે? 0 બરાબર. 0 ગુણ્યા સમથિંગ ઇઝ 0 માઈનસ માઈનસ પ્લસ e ની ઉપર 0 ઘાત એટલે 1, કોઈની ઉપર પણ 0 ઘાત હોય તો 1, તો આ ઉડી જવાના, ખાલી 1 બચવાના. -4/pi cos pi by 4 એટલે 1/√2 અને આ છે cos 0 ઉપર એક સ્ટેપ લખું. આ બન્યું cos pi by 4 માઈનસ આ બન્યું cos 0.
ઓકે, તો હવે જુઓ, આ તો ઉડી ગયા, આ ખાલી બચ્યો 1 -4/π, બરાબર. 4/π cos π/4 એટલે 1/√2 માઇનસ cos 0. હવે તો આપણે એકમ વર્તુળ બરાબર યાદ કરી લેશો યામ સહિત, તો તમને યાદ થઈ જશે. cos 0 is 1. ઓકે, તો હવે આપણે આને ઠીક કરીને લખી દઈએ. તો 1 -4π/√2 માઇનસ પ્લસ 4/π. શું લખ્યું છે? 1 -4/π√2 પ્લસ 4/π. હવે છેદમાં તમને √2 ન જતું હોય તો તમે શું કરશો? અંશ અને છેદને જરા √2 વડે મલ્ટીપ્લાય કરી દેજો, બરાબર. અંશ અને છેદને √2 વડે મલ્ટીપ્લાય કરી દેશો, ગુણી દેશો. તો 1 -4π√2, અહીંયા √2 વડે ગુણો, ઉપર √2 વડે ગુણો, બરાબર, પ્લસ 4/π. આ માઇનસ 4/4/π ઇઝ ઇક્વલ ટુ 1 -4√2/π, અને √2 into √2 is 2 plus 4/π. So આ 2 1 is 2, 2 2 is 4. તો 1 -2√2/π plus 4/π. આ તમારો વિદ્યાર્થી મિત્રો આન્સર રેડી થઈ ગયો. જરા વિડિયો પોઝ કરીને કોપી કરી લેજો. 1 -2√2/π plus 4/π. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડિયો પોઝ કરીને કોપી કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ છેલ્લા બે એમસીક્યુ આ એક્સરસાઇઝના છે, જરા કમ્પ્લીટ કરી દઈએ. ટેક્સ્ટબુકના એમસીક્યુ તો બધા જ કરવાના. આમાંથી ટેક્સ્ટબુકના એમસીક્યુ એક્ઝામમાં પૂછાય છે, એટલે એમસીક્યુ બરાબર તૈયાર કરશો. હવે સ્ટુડન્ટ આ જોઈને દાખલો જોઈને ખબર પડે છે આ 1/1 પ્લસ x સ્ક્વેર એટલે કોનું વિકલન છે? tan ઇન્વર્સ x નું. તો આનું સંકલન થશે tan ઇન્વર્સ x. આ પણ મને કંઈક આવું દેખાય છે 1/, આ બધા આંકડાના હોય ને અહીંયા 1 ને x સ્ક્વેર લખેલો હોય તો 1/1 પ્લસ x સ્ક્વેર. તો આ પણ tan ઇન્વર્સ x નું જ વિકલન છે, એટલે તમારો આન્સર આવશે સંકલનમાં tan ઇન્વર્સ x. બંનેના જવાબ tan ઇન્વર્સમાં આવવાના છે. તો ચાલો આનો શું થશે? tan ઇન્વર્સ x, બરાબર, લિમિટ 1 to √3. પહેલા √3 મૂકી દઈએ, tan ઇન્વર્સ √3 માઇનસ tan ઇન્વર્સ 1, બરાબર. tan ઇન્વર્સ √3 ક્યારે થાય? બરાબર, જ્યારે sin, tan એટલે sin upon cos, એટલે કે sin √3/2 થવું જોઈએ. અને sin √3/2 ક્યારે થાય? જ્યારે π/3 હોય ત્યારે. So it is tan inverse √3 is π/3 minus 1 tan inverse 1 ક્યારે થાય? જ્યારે sin cos equal હોય ત્યારે, એટલે કે π/4. ચાલો લસા લઈ લઈએ. લસા આવે 12. આની નીચે 4 નથી એટલે આને 4 વડે ગુણવું પડે. આની નીચે 3 નથી એટલે આને 3 વડે ગુણવું પડે. So it is answer is π/12. 4π minus 3π is π/12. આ તમારો આન્સર રેડી થઈ ગયો. અને ઓપ્શન તમારો જે છે એ ઓપ્શન નંબર છે ડી. ડી ઓપ્શન છે એ તમારો આન્સર. હવે આ દાખલો હું તમને ડાયરેક્ટ બતાવું છું. તમને સહગુણક બહાર કાઢવું હોય તો કાઢી શકો, નહીં તો રહેવા દઈએ. હવે 0 to 2/3. This is 2 square plus 3x નો સ્ક્વેર, બરાબર. x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 1/, તો એ tan ઇન્વર્સ x ની ફોર્મ્યુલા આવે. એટલે કઈ છે ફોર્મ્યુલા? 1/a. તમારી પાસે આવું છે ને 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx is equal to 1/a tan ઇન્વર્સ x/a plus c. આ તમારી પાસે ફોર્મ્યુલા છે 1/a tan ઇન્વર્સ x/a plus c. તો અહીંયા પણ આવું છે 1/a. a બરાબર કેટલા છે? 2. tan ઇન્વર્સ x a ની બરાબર 2 છે, અને x ની જગ્યાએ શું લખેલું છે? 3x લખેલું છે. આટલું ધ્યાન રાખો. તો tan ઇન્વર્સ 3x, બરાબર. x ની જગ્યાએ શું લખ્યું છે? 3x upon a is 2, બરાબર. પણ જો આ ભૂલ કરતા હોય તો તકલીફ થઈ જાય. x નો સહગુણક 3 એ તમારે છેદમાં મૂકવો પડે. તો 1/2 x નો સહગુણક કેટલો છે? 3. છેદમાં મૂકવો પડે, નહીં તો દાખલો ખોટો થઈ જાય.
અને હવે તમારે લિમિટ નાખવી પડે. જેને આવું નથી કરવું એ શું કરશે તો કે આ 1/4 પ્લસ 9x સ્ક્વેર છે, x ના સહગુણકની અંદર તકલીફ છે તો એ શું કરશે 9 કોમન નીકાળી દેશે અને અહીંયા લખશે 4/9 પ્લસ x સ્ક્વેર dx 1/9 અને 4/9 ને લખશે 2/3 નો વર્ગ પ્લસ x સ્ક્વેર dx અને હવે આ ફોર્મ્યુલા લાગુ પડશે, સેમ આન્સર આવશે. અહીંયા x ના સહગુણકની ઝંઝટ આવી નહીં, પણ જો આ રીતે કરશો તો x નો સહગુણક છેદમાં મૂકવાનું ભૂલતા નહીં. ઓકે, સો ઇટ ઇઝ 1/6. પહેલા હું મૂકું 3/2 તો tan ઇનવર્સ 3/2 ઇન્ટુ ઇટ ઇઝ 3/2 નથી, અહીંયા લખેલું છે 2/3 ઇન્ટુ x ની જગ્યાએ મૂકું 2/3 માઇનસ tan ઇનવર્સ 3/2 x ની જગ્યાએ મૂકવાનો છે 0. સો આ છે 1/6. 2 2 કેન્સલ, 3 3 કેન્સલ, tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 0. tan 1 ક્યારે થાય જ્યારે sin cos ઇક્વલ હોય અને sin cos ઇક્વલ ક્યારે હોય જ્યારે pi/4 હોય ત્યારે, તો ઇટ ઇઝ અ pi/4 માઇનસ tan ઇનવર્સ 0. tan 0 ક્યારે થાય તો કે tan એટલે sin upon cos એટલે sin 0 થવો જોઈએ ને sin 0 ક્યારે હોય જ્યારે x 0 હોય ત્યારે, તો 0. સો તમારો આન્સર આવ્યો pi/24. કોકને આમ થાય તો અહીંયા ગણે 1/9 બરાબર 2/3 ઉપર નાખી દેવાનું tan ઇનવર્સ x by a 2/3. ઓકે, સો આ 3 1 3 3 9 1/6 tan ઇનવર્સ આ 3 ફ્લિપ થઈને ઉપર જતો રહ્યો 3x/2. જો સેમ આન્સર આવીને ઊભો રહ્યો 0 to 2/3 લિમિટ લગાવવાનું તો સેમ એક્ઝેક્ટલી સેમ આવીને ઊભો રહ્યો. તમે આમ પણ કરી શકો અને આમ પણ કરી શકો, પણ તમને જે ફાવે એ રીતે કરશો, તમારો બહુ ટાઈમ નહીં બગડે. બરાબર, તો આઈ હોપ કે સ્ટુડન્ટ તમને આજે બધા જ દાખલા સમજમાં આવ્યા હશે. જો કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો. સ્ટુડન્ટ્સ, જો તમને બધા દાખલા સમજમાં આવ્યો હોય એટલે તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અને આ વિડીયો વધુથી વધુ સ્ટુડન્ટને તમે તમારા મિત્રોને શેર કરો એવી મારી વિનંતી છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે, એન્જોય. કાલે આપણે એક્સરસાઇઝ 7.9 પર જશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે, એન્જોય. બાય બાય.